હાલો મનુભાઈ ભુવા બોલો. કોણ? મનુભાઈ ભુવા બોલો છો? ના ભાઈ. તો મનુભાઈ ડાકલિયા? ના ભાઈ. તો મનુભાઈ ઝીલણિયા વગાડા ઈવડા ઈ માતાજીના કલાકાર? તમે કોણ બોલો? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. ક્યાંથી? હું જસદણ થી. હા, તમે ક્યાંથી બોલો? હું તો બોટાદ થી બોલું. મનુભાઈ બોલો છો ને? હમ. ઠીક. તમે ડાકલા નથી વગાડતા? ના ભાઈ. કા તમે માતાજીના ઝીલણિયા નથી ગાતા? હમ. તો તમારો વિડીયો તો આવે છે આમાં શું? કે તમે ઓલા મનસુખભાઈ રાઠોડ ને બહુ તમે ઝીલણિયા ગાયા. અત્યારે વિડીયોમાં તમારો વિડીયો બહુ ફરે છે. હે? હા. એમાં જીલની ગાય છે? હા, તમને પણ માતાજીએ પણ પરસો આપી દીધો, કારણ કે માતાજી તમને આવું શીખડાવે છે બધું. કારણ કે સમાજનો કોઈ આગેવાનો હોય અને કોઈ દેવી પૂજક નો કોઈ કલાકાર જો બાબા સાહેબ ના ડાકલા વગાડતો હોય ને સમાજને યુવાનને ગેરમાર્ગે દોડાઈને ધૂણાવતો હોય, તો તમને એ વચ્ચે લઈ અને તમે એના દાડિયા બની અને તમે આ સામાજિક આપણા કાર્યકર હોય અને તમને એને વાત કરતા હોય તો તમે આવી રીતે મન ફાવે એવો અભદ્ર વાણીનો વિલાસ કાઢો હમ. તો ઈ હારું લાગે? તમારી ઉંમર કેટલી થઈ પેલા તો ઈ કયો તો? એમ નથી. એને કેવી મારી વાત સાંભળો, હું તમને મારી વાત સાંભળો. તમારી ઉંમર એમ કેટલી ના થઈ? એને કેવી વિભૂત્ર વાણી કાઢી? એટલે એને તો બહુ સારી વાણી કાઢી, કારણ કે ઈ તો ઓલા ભાઈ વાત કરતા હતા, બરોબર? કે ભાઈ કેવી બાબા વાણી સાહેબ ને, કાઢો? મારી વાત સાંભળો, ઈ તો ઓલા પ્રવીણ શેખલિયા વાત કરી કે ભાઈ તું બાબા સાહેબ ના તું ડાકલા ની એવું ગામમાં એ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બી.આર. આંબેડકર છે, એનું સંવિધાન આખા ભારતમાં હાલે છે, અને તમે એના આ ધોણવાના ક્યાં ધંધા કરાવો છો? કીધું બાબા સાહેબ ને ઝીલણિયા ગાવાના ક્યાં ધંધા કરો? તો એને તમને લાઈન માં લીધા ને તમે બહાટી બોલે એવું એમ કહું તમને. એને શું કીધું મને? તમને તમે શું લેવા તો એને લાઈન માં આવ્યો એમ કહું છું. એમ ના, મનસુખભાઈ મને શું કીધું કે તમે આ ગાવ એમ? હું ગાવ? મનસુખભાઈ મને એમ કીધું કે તમે આ ગાવ એમ. એટલે તમને કઈ ગાયું જ નથી, અને તમારો એ તમને ઓળખતા નથી ને એ ફોન કર્યો આને ને એ ભાઈએ તમને લાઈન માં લીધા એમ કહું છું. કોણ ભાઈ? તમે નથી ઓળખતા. હું મનસુખભાઈ ને ક્યાંથી ઓળખું છું મને ખબર છે હો ભાઈ. એટલે ઓળખતા હોય એટલે હું અભદ્ર વાણીના વિલાસ કરવાના? અભદ્રવાણી કઈ કરી મેં? એટલે પણ તમે તમારા સંસ્કાર કેવા દેખાડ્યા મા બાપ ના? તમે એ તો જોવો જ ખરા, તમારા યુટ્યુબ ના વિડીયો આવે છે. તમને તમારી ઉંમર કેટલી છે પેલા ઈ તો કયો? હું એમ કહું છું, મારી વાત સાંભળો. તમારે કોઈ તમારા કોઈ હગાવાલું કે કોઈ છે કે તમે નકરા એકલા છો એમ કહું? એમને ના, હું એકલો જ છું. ઠેક. તો એટલે તો આ તમને વાત કહું કે દાજી જેવું લાગે છે બધું. નકર તો ભલામણ છે તમારે સમાજમાં તમારે બેન દીકરી હોય, છોકરા હોય, વહુ ના હોય, ભાઈ ના. કોઈ સમાજમાં તમારે આમાં હોય તો તમને કઈ એટલી તો કઈ ગતિ હોવી જોઈએ કે તમારી ઉંમર મને તમે બોલો છો એમાં મને એમ લાગે છે કે થોડીક ઉંમર વધારે છે. મારી વાત સાંભળો, તમારી ઉંમર થોડીક વધારે એવું લાગે છે, ને તમે બે ફાર્મ તમને વાત કહું કે વર્તન કરો છો, તો હું તમને એમ કહું છું તમારે કોઈ છોકરા દીકરીઓ બેનું કોઈ ભાઈ માતા કોઈ શક નહીં હગાવાલામાં. આ તમારો વિડીયો તમારો જોશે તોય તમને તમારી માથે હું તમને એમ કહું કે થૂક છે કે ભલે થૂક ભાઈ. એમ નથી. એટલે કોઈ મારી હું એમ ના, એને પેલા એને થૂકવું પડે. એને થૂકવું પડે. એમને મારી વાત સાંભળો, એને તમને ક્યાં ફોન કર્યો છે ત્યારે થૂકવું પડે? તમે લાઈન માં પછી આવ્યા ડોટા થવા. એ તો એને જ કઈ તમને લાઈન માં નથી કીધું લ્યો એમ કઈ તમે આવો વાત કરો એને તમારે. એ તો તમને ઓળખતા નથી. તમે કહો છો હું ઓળખું. તમને તે ઓળખતા નથી. એને 15 વખત કીધું. મને હે? એ મનસુખ ને મને ઓળખતો. આપણે એ તો મારી વાત સાંભળો, એ તો નો જ ઓળખે. એ તો મને કઈ જ છે. ઓળખતો એમ. હે? અરે એ તો વિડીયો માં ના જ પડે છે કે હું ઓળખતો જ નથી. તો તમે સોટી ગયા છો કે હું ઓળખું? કાંઈ વાંધો નહીં ભાઈ. તો હું લાવ તમે ફોન કરો છો ભાઈ? પણ એમ નથી. હું તમને એમ કહું છું, મારી વાત સાંભળો. પણ તમે શું કામ લાઈન માં આવ્યા? મારી વાત સાંભળો. હું તમારો ઓલો જે તમે ઓલાને જે શીખડાયું છે શેખલિયાને, બરોબર? તો તમે એના બાબા સાહેબ ના ઝીલણિયા ગાવાનું તમે શીખડાવો પેલા. મારી વાત સાંભળો. તમે એમ મેં શીખડાયું. મારી વાત સાંભળો તમે ભાઈ મનુભાઈ. ઓલા ઝીલણિયા તમે બાબા સાહેબ ને શીખડાવ્યા? તમે એને શેખલિયાને તમે જો મેં કલાકાર બનાવ્યો છે અને મેં શીખડાયું છે? ના. તો તમે કહો છો કે મેં એને શેખલિયાને શીખડાયું છે, તો એટલે તમે બાબા સાહેબ ના ધૂણવાના સમાજને ગેરમાર્ગે દોરવાનું તમે એને શીખડાવો છો? તમે શેખલિયાને એવડો અહીંયા આગળ પ્રોગ્રામ કરાવીને પાણી તો પીતો નથી. આખો પ્રોગ્રામ પેલા સાંભળી લેવાય. શું આખો પ્રોગ્રામ? એમના નો ઠોક 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 કરાય. તમે ઠોક ઠોક કરો છો. તમે ઠોક ઠોક કરો છો. મેં કીધું મને હડમતી આવ્યો તો ત્યાં મને એમ કીધું તું પ્રોગ્રામ ગાતો. મારી વાત સાંભળો. બાબા સાહેબ ના તો ભજન બધા ગાય જ છે. હું એમ કહું છું બાબા સાહેબ ને મારી વાત સાંભળો. બાબા સાહેબ ના ભજન જો મારી વાત સાંભળો. ઈ મનસુખભાઈ ગાય છે, છોકરો ગાય છે, બધા ગાય છે. પણ એ ભજન ગાવાના હોય એ રીતે ગાવાના હોય. તમને એમ કહું છું, તમે ધૂણવાના ધંધા કરાવો એ રીતે નહીં. એમાં ખબર પડે કે નહીં ગાવાનું કીધું પણ હું કીધું એમ. કોને ધૂણવાના ધંધા કરાવ્યા? તમે આ બાબા સાહેબ ને ઝીલણિયા ગાવ છો ખરા માંડવા મને એમાં?
ક્યાં ગયા? એટલે તમે આ ઓલો પરવીણ શેખલિયો ને તમે આ એને નથી મને શીખડાયું બતાવો તો ખરા, મનુભાઈ ગાયા હોય એવું તો બતાવો. મારી વાત સાંભળો તો તમે હું અમથા તમે આ મનુભાઈ ગાયા હોય એવું બતાવો પેલા. એમ નહીં તો કોને ગાયું તો એમ નહીં, એને મેં એમ કીધું તું કે તમે ભાઈ તમે તેથી કહેતા હતા મને હમ આપણે પાલન દાદાના. પણ ઈ પાલન દાદાની તમે વાત મૂકી દો, બાબા સાહેબ ના ભજન ગાવાના હોય કહું છું, જીલણિયા ને એવું ધૂણાવાનું ન હોય કહું છું. મને હું ગૌરાવ કહેતો તો કોણ? મનસુખ. એટલે હું ગવડાવ્યું? મનસુખ એમ કહેતો તો એટલે ઈ તમને ઓળખતા નથી, ઈ તો ઓડિયોમાં ચોખ્ખું કહે છે કે હું ઓળખતો નથી, તોય તમે કહો કે મને ગવડાવ્યું. કોને? એ તો બધું કે ભાઈ, સમજો હે ગાંઠ ફાટે ને ત્યારે બધા કે હું જો નથી આમ જો ઓળખતો. તમારી વાણી જો, હું તમારે એમ કહું નહીં, તમને નથી ઓળખતો, આ બોલો. તમારી ભાષા જો, તમે તમારી ભાષા જો, આ તમે એમ દેવી નહીં, પૂજક હું હારે એમ રહીને કહું તમારી આવી ભાષા થઈ ગઈ હો, સમજ્યા તમે? હું- એને હારે રહીને આવી ભાષા થઈ ગઈ તમારી. કોને? તમારી ભાષા કૂતરા જેવી છે હકીકતમાં. બસ ના ભાઈ ના, એવી વાત જ ન કરતા. અરે તમારી ભાષા તમે તાર જોવો, મારી વાત સાંભળો, તમે એની હારે તો વાણી વિલાસ કરો છો, અત્યારે તમે મારી હારે તમે કેવો શબ્દ બોલ્યા? હડમતિયા એવું કીધું મને. હળમતિયાની વાત કાપી નાખો. હું તમને એમ કહું છું, તમે તમારી ભાષા સુધારો. તમારી ઉંમર મને એમ લાગે છે 45-50 વર્ષની ઉંમર છે, અને સાચી જિંદગી આવી હાવ ભાષા નો રાખો તમે. હા હા, મને જ લાગે તમને કોઈ આમાં તમારા ગામમાં તમને કોઈ બોલાવતું નહીં હોય. બોલો. ના ના, મને કોઈ નથી બોલાવતું. હે મને કોઈ નથી બોલાવતું. હા, એટલે જ આમ લાગે છે. નકર કીધું આમ હોય ને, કીધું તમારે કોઈ છોકરા બોકરા છે કે નહીં? કઈ હા હા. છોકરા છે તમારે? ના ના, મારે કાંઈ નહીં. હા, એટલે કઈ આમાં તમે ઓલા કોઈ આટો લઈ ગયા છો. નકર આમાં તમારા છોકરા બોકરા હોય તો તમને આમાં થોડોક વારે હોત, પણ આમાં કઈ પણ એના તમને કોઈ મનસુખ વારવા વાળું નથી લાગતું નથી. હે? તું કઈ મને હડમતિયા હું ગાવા કહેતો હતો. એ તો ભજન ગાવાનું કીધું હોય કે ડાકલા વગાડવાનું થોડું કીધું હોય ને, બધાય ભજન ગાય છે. ભાઈ, ભાઈ મારી વાત સાંભળો હું ભાઈ, કાંઈ હાવ માંડવો નથી ને મળવાનું હળમતિયા. નથી હો મારી વાત સાંભળો ને, હળમતિયા છે ને ત્યાં ભજન ને કીર્તન ને એવું બધું ગાતા હોય બાબા સાહેબ ના, બરોબર, બુદ્ધ નું, પાલન પીર નું, ના કણે કઈ ડાકલા ને બાકલા કઈ ન વગાડવાના ને માંડવા ન કરવાના હોય ને હળમતિયા તમે વાત અમે કરો છો. ડાકલા જ વગાડતા હા, ત્યાં. પણ ડાકલા વગાડવાના હોય તો બાબા સાહેબ ને થોડા જીલણિયા ગાવાના હોય, કઈ તમે વાત કરો છો? અને હું આ સમાજના છોકરાઓનો ગેરમાર્ગ દોરાવાના છે? બાબા સાહેબ ને તમારે જીલણિયા કઈ ન, દલિત ના છોકરાઓને ધોણાવાના છે તમારે? કોને કીધું એવું? એટલે તો આ તારી વાત છે ને છે આવડિયા, અને તમે અભદ્રવાણી નો વિલાસ કાઢો છો. તો થોડીક બુદ્ધિ તો રાખો યાર, તમારી 40-50 વર્ષની ઉંમર છે કઈક. એવું કોને કીધું ભાઈ? તમે થોડીક ભાન રાખો ને. બાબા સાહેબ ના જીલણિયા બિલણિયા ક્યાં ગાતા નહીં. તમને હું કહી દઉં છું ને, સ્ટેજ ઉપર તમારું મેળ નહીં આવે. હું તમને ચોખ્ખું કહી દઉં છું. કોને એમ કીધું? હું જ કહું છું તમને ચોખ્ખું. બાબા સાહેબ ને ક્યાંય ભજન ભલે ગાવ તમે, પણ ક્યાંય સ્ટેજ માથે ડાકલા બાકલા ની વગાડતા નહીં ક્યાંય. કોને કીધું એવું? હું કહું છું. પણ કોને ગયા એમ? લે તો કોને ગયા? તમે નથી ગયા, કોને ગયા? તો તમે શું કામ વસી આવ્યા? તો તમે શું કામ વસી આવ્યા? તમને ખબર છે કોણે ગયા કોણે નથી ગયા ઈ? કોઈ ગાયા નથી ભાઈ, એ બધી વાત મેક દો. હા, આમ જો હું આ બધું રહ્યો ને એ વેપાર મેક દો. કયો વેપાર? હું કયો વેપાર? મનસુખ રાઠોડ ને વેપાર કરે છે. શેનો વેપાર કરે છે? શેનો વેપાર કરે છે? મારી વાત સાંભળો, તમે ખોટા દલાલા કરો છો. ઓલા દેવી પૂજક ઓલો દલાલા તો- તમને વાત કહું કે આપણા ઘરનું પાણી પીતો નથી, બરોબર, અને તમે દાડિયા બનવા જાવ છો. કાંઈક તો ભોઠા તો પડો ભલા મળશો. કોને એમ કીધું? મેં જ એમ કીધું. એમ નહીં, મારી વાત સાંભળો. હવે તમે એમ કહો છો મેં એને શીખડાયું, બરોબર, તો તમે મેં એને ગુરુ ચોખ્ખું કહેવાનું. તો કીધું. મારી વાત સાંભળો, મનસુખ રાઠોડ ને એમ કીધું, હું? ચોખ્ખું કીધું હું? કે ભાઈ એવડા નથી ખાતા, તો તમે હુલો બોલાવો છો ને? કોણ નથી ગાતા? પણ તમારા જેવા દાડિયા બનીને કરે તો શું થાય? તમે વચ્ચે ક્યાંક દલાલા કરતા હોય ને, એટલે આ બધું થતું હોય સમાજની અંદર વિકરે. એટલે ક્યાં દલાલા કરું એટલે તમે આ દલાલા જ કર્યા કેવાય ને. તમે કહો છો મેં શીખડાયું હોય ને બધું, એટલે તમે આવું શીખડાવો છો. પછી તમારા ઘરનું પાણી પીવો છે પેલા, તમે ઈ કહો. કોને એવું કીધું? ઈ તમારા મેં જ તમે એવું- શીખડાયું છે મેં ને. જ એવું કીધું મારી વાત કે સાંભળો, ભાઈ- ઈ ઓલો પરવીણ શેખલિયો રહ્યો. મેં એમ કીધું પરવીન શેખલિયાને કે ભાઈ તમે અમારા સમાજ નું ખાતા નથી, પીતા નથી. હા, મનસુખ રાઠોડ ને એમ કીધું તો આ જખમરાવ આપણી સમાજ બોલાવે છે ને? હા, તે હવે મારી વાત સાંભળો. હવે સમાજમાં છે ને, મારી વાત સાંભળો, હવે મનસુખ ક્યાંય પરવીણ રાઠોડને શેખલિયાનો એમ કહો પ્રોગ્રામ નહીં થાય. કે મેં શું કીધું? હા. મેં શું કીધું મનસુખ રાઠોડ ને? હવે મારી વાત સાંભળો તમે. હવે આપણી સમાજની અંદર ક્યાંય પરવીણ શેખલિયાનો ક્યાંય પ્રોગ્રામ તમે ક્યાંય કરાવતા નહીં, બરોબર? સાંભળો પેલા. મેં એમ કીધું કે ભાઈ ઈવડે આપણે આપણું ખાતું નથી, પીતો નથી, તેમ હું લાવો જખમરાવ બોલાવો છે ને? હા. એને હુલા બોલાવો છે એમ કહું છું. પણ તમારે જેવા આવા હોય ને એટલે થાય ને બધું. એમ તમને શું કામ લાઈનમાં લીધો એને? કયો હાલો. કોણ એને લીંડી નો રહી વાત કરવામાં મનસુખભાઈ રે છે ને? એને તમને કઈ વચ્ચે લીધા લાઈનમાં? તમે એમ કહો છો કે મેં એને શીખડાયું છે? કોને? તમે એને શીખડાયું છે કહું છું? હા, તો તમારા ઘરનું પાણી પીવો છે? પણ હું એમ કહું છું હુલા બોલાવો છે ને એમ. હા, તે હવે ક્યાંય પ્રોગ્રામ નહીં થાય તમ તારે. ઈ હું તમને કહી દઉં છું ને, જોજો હવે એનો પ્રોગ્રામ ક્યાંય ન હોય. હું આપણી સમાજમાં ઈ તમને વાત કહું, જાતિ ભેદભાવ રાખતો હોય, આપણી સમાજનું ઈ પાણી ન પીતો હોય,
બરોબર મારું એમને પાણીમાં એમાં કઈ કહેવાનું જાતિ આવે તમને સિદ્ધાંત વાત કહું છું, ઈ પાણી નથી પીતો એમાં જાતિ આવે તો વિચાર કરો એનામાં કેટલો મેલ છે. પણ હું એમ કહું છું કે હું લા બોલાવો તો એમ કહું પણ ઈ છું. તમારી જેવા આવા વશ્ય હોય એટલે બધું થતું હોય, તમે સમજ્યા આખી વાત. કોણ એ આપણો ને આપણો મારી હોય ને તો જ જેવા આપણો મરે, મારા નકર આપણો મરે નહીં. તમને વાત કહું કોઈને. હે, હું મારી વાત સાંભળો તમે. હા આપણો હોય ને તો જ આવું થાય એમ કહું છું. અત્યારે ઈ એક બાજુ છે અને અત્યારે હામું કોણ છે? કોણ એક બાજુ છે? ઈ અત્યારે એક બાજુ થઈ ગયું ને અત્યારે હામું કોણ થઈ ગયું એમ કહું છું. હા, એટલે તમે આવી રીતે દલાલી ન કરો અને કરતા હોય કરો, અને ખોટા આવી રીતે સમાજના કોઈ આગેવાનો હોય અને કોઈ એને ફોન કર્યો હોય તો તમારા વચ્ચે આમાં ગપકાટ આપવા ન હોય એમ કહું છું. એમ નહીં, મનસુખ રાઠોડ ને કહી દીજો. તમારે ને એને કઈ વાંધો છે? મારી વાત સાંભળો, તમારે ને એને કઈ વાંધો છે? ભાઈ હું મારે મનસુખ રાઠોડ ની કઈ નહીં લેવા દેવા. તો પછી તમે શું કામ વચ્ચે આવ્યા? તમારે એમ કે ભાઈ તમારી મેટર પતાઈ દો, જે કઈ હોય. મને આમાં ન કહેતા, અમે સમાજ અમારા માથાકૂટ થાય. તમે કાંઈ એમ ન બોલ્યા? હા તો તમે હીરો બની જવું છે, તમારે ગાળ્યું બોલવી છે, તમારે ગિયર માર્ગ દોરવા છે બધેને. અને ઓલો કે મને એને શીખડાયું છે, એટલે આવા શીખડાવા બાબા સાહેબ ને ઝીલણિયા ગાવાના. કોને એવું શીખવાડ્યું? તમે એને કહેતા કે મેં એને પરવીન શેખલિયાને મેં બધું શીખડાયું એમ? ના, એ બાબા સાહેબ નું થોડું શીખવાડ્યું એને. તો શું કામ? ઈ ગાય તો છે એવડો. કયું? હા, એ વાત ગાય તો છે. ઈ કહું હવે નથી પાણી પીતો, નથી ખાતો આપણો, અને તમે કાંઈક થોડાક તો ભોઠા પડો ને તમે કહો મેં એને શીખડાયું, મેં એને શીખડાયું. હું તમે એને શીખડાયું? એવું નથી શીખવાડ્યું બાબા સાહેબ નું. હો ભાઈ. હા, હવે છે ને જે કરતા હોય કરજો, બાકી બીજું કઈ ન કરતા. બરોબર? સમાજ ખોટો પછી ઓલું થાય એવું ન કરતા. બરોબર? ના ભાઈ ના. અને આમ જો અને ડાયા થઈ જજો. હો, ડાયા થઈ જજો. હું તો હાવ ડાયો છું. બસ ડાયામાં સારું, સમજ્યા? એમ નથી વાત. ડાયા રહ્યો ને એમાં વધારે સારું. દોઢ ડાયામાં શું છે, વધારે પછી ઓલું થાય. ના ના, એવું તમે વાત જ ન કરતા ભાઈ. હો, અરે ડાયામાં સારું એમ કહું છું. એટલે પછી તમે ઓલો દોઢ ડાયામાં પછી વધારે થઈ જાય. તમે સમજ્યા આખી વાત? દોઢ ડાયા ને ક્યાં વાત જ છે હા, આમાં? પણ તમે દોઢ ડાયા થવા આવ્યા ખરા વચ્ચે? એલા શેના દોઢ ડાયા થવા લે, આવ્યા? ઓલા પરવીન શેખલિયા વાત કરે છે, તમને વચ્ચે લીધા તો તમારે ન કહે ભાઈ તમે બે વાત કરી લ્યો, મને નથી ખબર કાંઈ એમાં. તો તમે ક્યાંક મેં શીખડાયું છે, આમ છે, ઓલું છે, ફલાણું છે, ઢીકડું છે, પૂછડું છે, પણ ઈ ક્યાં કરવાની છે બધી? પછી તમે તમારી વાણી કાઢો છો, તમારા સંસ્કાર તમે બતાવો છો. તમે જોવો તો ખરા. એને સંસ્કાર દેખાડે તમને નથી દેખાતું કા? હું એને તમને સંસ્કાર દેખાડ્યા? તમારી હારે એ વાત કરવા માંગતા જ નતા પેલા પ્રથમ. મારી વાત સાંભળો, એને મારી વાત સાંભળો. લાઈનમાં તમારા ઓલા શેખલિયા લીધા, એને કાંઈ તમને નથી કીધું કે આને લ્યો એમ? પણ એમ અને તો તમને ઓળખતા નથી. એ તો તમને ઓળખતા નથી, તો ચોખ્ખું કહે છે હું ઓળખતો નથી. તમે સોટ્યા છો. તમે સોટ્યા છો. હું 15 વર્ષથી ઓળખું, હું 15 વર્ષથી ઓળખું છું. હું 15 વર્ષથી તમે સોટ્યા છો. એક તારે તમે જો હળમતી આપણે ભેગા થયા હતા, હળમતી એટલે પણ ઈ તમને ઓળખતા નથી, તોય તમે સોટ્યા છો. કોણ કે? એટલે ઈ એને ચોખ્ખું ન કીધું. એ તો બધા ને જ્યારે જ્ઞાનમાં ભી પડે ત્યારે બધા જો તમારી ભાષા જોવો, તમારી ભાષા જોવો, તમારી ભાષા જોવો. બધાને ભી પડે ને ત્યારે બધા કે હું નથી ઓળખતો. ભી પણ છે ની ભી એમાં. હું મારી વાત સાંભળો, હું તમને શું કહું છું. હવે આવું સમાજના, મારી વાત સાંભળો, સમાજનો યુવાન કે માંડવાની અંદર ભલે સમાજનો માંડવો ક્યાંય થતો હોય કે ન થતો હોય, પણ આવી રીતે તમે, હું તમને એમ કહું છું કે બાબા સાહેબ ના ઝીલણિયા અને એવું બધું મહેરબાની કરીને રવાઈ દીજો. પછી સ્ટેજ ઉપર પછી ખોટા પછી તમે, તમને વાત કહું, ભૂંડા લખશો. કોણ? એટલે જે બાબા સાહેબ ના સ્ટેજ ઉપર ભજન ઓલા શું કહેવાય, ડાકલાની એવું ગાશે, ઝીલણિયા એવું ગાશે, ભૂંડા લખશો એમ કહું છું. કાંઈ વાંધો નહીં ભાઈ. કોને? હા હા, એ ભલે ભલે, હાલો. હા હા, ઓકે. હું ડાયા થઈ જજો. મનસુખ ને કીધું તું થઈ જજે ભાઈ. હે? હા, પણ ઈ ક્યાં કહી છે તમે લાઈન માં આવો? તમે લાઈન માં આવ્યા એને એમ કેજો તું ડાયો થઈ જાય છે. ત્યાં મલક ને બધાને ગમે ઈ જ્ઞાન મરી હોય ને, હું બધી તમારી ભાષા જો ભાઈ. હા બસ તમને મેલડીમાં તમે મારી વાત સાંભળો, હું તમને આ બધા એમ કેજો. તમે આ માતાજીના ને તમે ઝીલણિયા ગાવા જાવ છો, તમને માતાજી તમને આવી ભાષા શીખડાવે. એ ભૂંડા, માતાજી માં ગઈ. એ કઈક ભૂંડા, આવા ભૂંડા લાગો. માતાજી માં ગઈ. ભોઠા પડો કઈક ભોઠા પડો કઈક. ના ના, હું હાવ કઈક ભોઠા પડો તમને. એટલે માતાજી આવું તમને આવી વાણી વિલાસ કરો ને. તમને ફોન કરીને એમ કહેતો અને પછી તમે એમ કહો કે માતાજી માઈ ગઈ એમ. એક તો તમે માતાજી નામ માથે તમે શરી ખાવ છો, એટલે બધે પૈસા લ્યો છો સમાજ આગળ. મારા લંડભાઈ ને નથી માતાજી ની જરૂર. હું હે? મારે કાંઈ માતાજી ની જરૂર નથી. એટલે કઈ માતાજી ની? ગમે એની. ઠીક, તો તમે માતાજી ના તમે ઝીલણિયા ગાવા જાવ છો, એટલે ગામો ગામે લ્યા. એટલે આ ભાઈ મારા સળ હોય હામાન કેસ મને. હું હે? હા, કાંઈ વાંધો નહીં. સારું, હાલો. હોય ત્યારે કેસ મને. એ ડાયા થઈ જજો. હા, એ ભલે ભલે. હાલો મૂકો હવે. સુઈ જાઓ. હા બસ. એ સુઈ જાઓ ગોદરું વડે. હા.